તો કચ્છમાં વીજલાઇનમાં કંપનીની મનમાની અને પોલીસની જોહુકમીનો મુદ્દો હજુ સળગી રહ્યો છે। કલેક્ટરની બાંહેધરી બાદ 1 મહિનો કામ રોકાયું, બાદમાં કામ ફરી શરૂ થઈ ગયું। કોઈ મધ્યસ્થી વગર વાંઢિયામાં ફરી કામ શરૂ કરાતા ફરી વિવાદ ઊભો થયો। કિસાન સંઘ અને ખેડૂતોએ અદાણી કંપનીની 765 કેવી વીજલાઇનનું કામ અટકાવ્યું। ખેડૂતોના ખેતરમાં વળતર નક્કી કર્યા વગર અને સંમતિ વિના ચાલી રહેલા કામ સામે ફરી ખેડૂતો એકજૂટ થયા। કિસાન સંઘના નેતા શિવજી આહિરે કહ્યું કે કંપની ઈચ્છે છે કે ઘર્ષણ થાય અને ખેડૂતો પર કાર્યવાહી થાય। કંપનીની તરફદારીના આક્ષેપ સાથે કિસાન સંઘે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। આપી છે 20મી તારીખે હાજર થવા, 3 જિલ્લામાં નહીં આવવાનું, એવો તો કેવો ગુનેગાર છે? એને એવો તો કયો ગુનો કર્યો છે? તડીપાર કર્યો છે કે તડીપાર 3 જિલ્લામાં છે એમ ને એટ્રોસિટી શેમાં થાય? પોલીસની નૈતિકતામાં મને તો ખરેખર શંકા છે કે 200 જણા તારી તમે હાજર છો, આપણે બોલાચાલી કરીએ છીએ, આ તો પત્રકાર છે। કાલે એમ કે કિસાન સંઘનો આગેવાન શિવજીભાઈ કંપની વાળાને ચેન લૂંટી લીધી। જો તમે હાજર છો ને લૂંટાઈ જશે તો તમે નહીં હોતો તો શું થશે અને શું થાય છે એ આપણને ખબર છે।